હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. દરેક વિદ્યાર્થીનું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9નું યુનિટ 2 ડેન્ટલ હેલ્થમાં જે નવા વર્ડ આવે છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. જોઈએ આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય. ન્યૂ વર્ડ્સ, નવા શબ્દો. પહેલો વર્ડ છે SEVERE, સિવિયર એટલે ખૂબ ગંભીર. IMPOSSIBLE, ઇમ્પોસિબલ એટલે અશક્ય. UNBEARABLE, અનબિયરેબલ એટલે અસહ્ય. DENTIST, ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડૉક્ટર. COMPETENT, કોમ્પિટન્ટ એટલે હોશિયાર, સામર્થ્યવાળું. કોમ્પિટન્ટ એટલે હોશિયાર, સામર્થ્યવાળું. TERRABLE, ટેરિબલ એટલે ભયાનક. TERRIBLE, ટેરિબલ એટલે ભયાનક. WIDE, વાઇડ, વાઇડ એટલે પહોળું. PROBE, પ્રોબ એટલે તપાસવાનું સાધન. SPOT, સ્પોટ એટલે ડાઘ. CAVITY, કેવિટી એટલે પોલાણ, ખાડો. દાંતમાં રહેલા ખાડાને કેવિટી બોલાય છે. STARTLED, સ્ટાર્ટલડ એટલે આશ્ચર્યચકિત. TOPRESCRIBE, પ્રિસ્ક્રાઇબ એટલે અમુક દવા વાપરવાનું કહેવું. ડૉક્ટરે લખેલું લખાણ એને પણ પ્રિસ્ક્રાઇબ કહેવાય છે. TO2SUBSIDE, સબસાઇડ એટલે ઓછું થવું. FURTHER, ફર્ધર એટલે આગળનું. TREATMENT, ટ્રીટમેન્ટ એટલે ઉપચાર. POSSIBLE, પોસિબલ એટલે શક્ય. SUBSTANCE, સબસ્ટન્સ એટલે પદાર્થ. FILLER, ફિલર એટલે પોલાણ ભરવાનો પદાર્થ. PATIENT, પેશન્ટ એટલે દર્દી. TOSPARE, સ્પેર એટલે ફાળવવું. SWEET, સ્વીટ્સ એટલે મીઠાઈ, ચોકલેટ્સ. REGULARLY, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. TINY, ટાઇની એટલે ખૂબ નાનું, ઝીણું. BIT, બીટ એટલે ટુકડો. STU, સ્ટક એટલે ચોંટી ગયેલું, સ્ટિકનું ભૂતકાળનું રૂપ છે. GUMLINE, ગમલાઈન એટલે પેઢા. GENTLE, જેન્ટલ એટલે હળવું, નમ્ર પણ થાય. જેન્ટલ એટલે હળવું. STROKE, સ્ટ્રોક એટલે ધીમે રહીને હાથ ફેરવવો, હળવા હાથે. REASON, રીઝન એટલે કારણ. REQUIREMENT, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. DENTAL, ડેન્ટલ એટલે દાંતને લગતું. HYGIENE, હાઇજીન એટલે આરોગ્ય. SURFACE, સરફેસ એટલે સપાટી.
SPACE સ્પેસ એટલે જગ્યા, GERMS જમ્સ એટલે જંતુ, FOOD PARTICLES ફૂડ પાર્ટિકલ્સ એટલે ખાદ્ય પદાર્થના નાના ટુકડા, ફૂડ પાર્ટિકલ્સ એટલે ખાદ્ય પદાર્થના નાના ટુકડા. EVENTUALLY ઇવન્ટ્યુલી એટલે આખરે, છેવટે, અંતે. DESTROY ડિસ્ટ્રોય એટલે નાશ કરવું. ENAMELCOATING ઇનેમલ કોટિંગ એટલે દાંત પરનું પડ. CONSTRUCTION કન્સ્ટ્રક્શન એટલે રચના, બંધારણ. LAYER લેયર એટલે પડ. UPPER અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું. SLIGHTLY સાઇટલી એટલે બહુ થોડું, જરા. INNER ઇનરમોસ્ટ એટલે સૌથી અંદરનું. TOXIEXIST એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. PERMANENT પરમેનન્ટ એટલે કાયમી. TOSHED શેડ એટલે ખરીદ પડવું. FUNCTION ફંક્શન એટલે કાર્ય. JAWW જો એટલે જડબું. CLASSMATE ક્લાસમેટ એટલે સહ અધ્યાયી. FRACTURED ફ્રેક્ચર્ડ અહીંયા બરાબર લખાયું નથી, ફ્રેક્ચર એટલે ભટકી ગયેલું, તૂટી ગયેલું. TOCONSULT કન્સલ્ટ એટલે સલાહ લેવી. TOEXAMINE એક્ઝામાઇન એટલે તપાસવું. હવે યુનિટ 2માં આવતા ઓપોઝિટ વર્ડ્સ. તો અહીંયા ઓપોઝિટ વર્ડમાં અપરનું લોયર, અપર એટલે ઉપરનું, લોઅર એટલે નીચેનું. બિયરેબલ એટલે સહ્ય, અનબિયરેબલ એટલે અસહ્ય. પોસિબલ, ઇમ્પોસિબલ. પ્રોપર, ઇમ્પ્રોપર. અપવર્ડ, ડાઉનવર્ડ. ઇવન એટલે એક લાઇનમાં સીધા, અનઇવન એટલે આડાવડા. ડિફરન્ટ, સેમ. ડિફરન્ટ એટલે અલગ અલગ, સેમ એટલે સરખું. કમ્પ્લીટ, ઇનકમ્પ્લીટ. અહીંયા કમ્પ્લેન્ટ થઈ ગયું છે, તો અહીંયા CMPLETE આવશે. ETE. રેગ્યુલરલી, ઇરેગ્યુલરલી. રેગ્યુલરલી, ઇરેગ્યુલરલી. પરમેનન્ટ, ટેમ્પરરી. પરમેનન્ટ એટલે કાયમી, ટેમ્પરરી એટલે થોડા સમય માટે. યુઝફુલ, યુઝલેસ. બ્રેવ, બહાદુર. ક્રાઉડલી, આ સ્પેલિંગ પણ મિસ્ટેક છે. કાવર્ડલી એટલે ડરપોક. કમ્પેન્ડન્ટ, કમ્પેટેન્ટ, ઇનકમ્પેટેન્ટ. ત્યાર પછી સિનોનિમ્સ વર્ડ. ઇમ્બેરેસડ એટલે શરમ આવી, એટલે કે ફીલ અસેમ્ડ. ડેસિડિયસ એટલે ટેમ્પરરી, ખરી પડે તેવા. ટેમ્પરરી એટલે થોડા સમય માટે. ઇવન્ટ્યુલી એટલે એટ લાસ્ટ. કમ્પેટેન્ટ એટલે એફિશિયન્ટ, પૂરતું. ટેરિબલ અસહ્ય, અનબિયરેબલ અસહ્ય. આગળનો વિડીયોમાં આપણે આન્સર ધ ક્વેશ્ચન જોઈશું. અસ્તુ, જય હિન્દ.